કેશોદ નગરપાલિકા પબ્લિક ગાર્ડનમાં કેન્ટીન અને જીમની હરાજી યોજાઈ હતી। કેશોદ નગરપાલિકા દ્વારા ગત તારીખ 9/3/2025ના રોજ દીનદયાળ ઉપાધ્યાય પબ્લિક ગાર્ડનનું કેશોદ ધારાસભ્યના વરદ હસ્તે લોકાર્પણ કરાયું, જેમાં એક જીમ અને કેન્ટીન પણ બનાવવામાં આવેલ, જેમની આજરોજ હરાજી યોજાયેલ હતી। તેમાં કેન્ટીનમાં નગરપાલિકાના નિયમો પ્રમાણે 1,80,000 ઉપરથી બોલી શરૂ કરવાનું જણાવેલ, જેમાં અલગ અલગ 8 લોકોએ બોલી લગાવતા લાસ્ટ 3,50,000માં કેન્ટીન આપવામાં આવેલ અને જીમમાં 1 લાખથી બોલી શરૂ કરવાની હતી, જેમાં જીમમાં મફત 2 લોકો દ્વારા બોલી શરૂ કરવામાં આવેલ, જે 1,10,000માં જીમ પણ આપવામાં આવેલ હતું, જેમાં બંને જગ્યા પર એક જ વ્યક્તિ દ્વારા ઊંચી બોલી લગાવવામાં આવતા બંને જગ્યા એક જ વ્યક્તિને આપવામાં આવેલ હતી। તેમજ નગરપાલિકા પ્રમુખ દ્વારા એ પણ જણાવવામાં આવેલ હતું કે કેશોદ નગરપાલિકા સંચાલિત પબ્લિક ગાર્ડનમાં આવનાર લોકો પોતાના બાળકો ગાર્ડનમાં નુકસાન ના કરે તેનું ખાસ ધ્યાન રાખશો, અન્યથા નુકસાન કરતા જણાયેલ લોકોને તાત્કાલિક સ્થળ પર દંડનીય કાર્યવાહી કરવા મજબૂર બનવું પડશે, જેની ખાસ તમામ લોકોએ તકેદારી રાખવી। હવે થોડા જ દિવસોમાં પબ્લિક ગાર્ડન ખાતે જીમ તેમજ કેન્ટીન પણ શરૂ કરવામાં આવશે, જેની તમામ આવનાર લોકોએ સુવિધાનો લાભ લેવા જણાવ્યું હતું। સ્ટોરી જગદીશ યાદવ સાથે રાવલિયા મધુ। જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ફૂડ કોર્ટમાં રોકવામાં આવનાર કોઈ અન્ય માણસ તંદુરસ્ત હોવા જોઈએ, એટલે રોગીશ માણસોને કામે રાખવાના નથી, રોગીશ વ્યક્તિ ફરજમાં રાખવાના નથી। સાથોસાથ બાળ મજૂર કાયદાનું પણ પાલન કરવાનું છે, એટલે સગીર વયના જે હોય અથવા તો જે નિયમ થયેલો છે એનાથી નીચેના બાળકોને તમે કામે ન રાખી શકો। ફૂડ કોર્ટ વિસ્તારમાં નિયમિત સફાઈ કરી કચરો સ્થાનિકેથી ડસ્ટબિન, મોટા ડસ્ટબિનમાં। હું અશોકભાઈ જાડેજા, કેશોદનો રહેવાસી। આજરોજ બગીચાના જે કંઈ જીમના અને ફૂડ કોર્ટનું ઓપ્શન હતું એમાં મેં ભાગ લીધેલો અને એની મહત્તમ કિંમત જે કંઈ નક્કી થઈ બોલીમાં, એ બોલી ઉપર મેં આજરોજ આ જીમનું અને ફૂડ કોર્ટનું આખું સંચાલન સંભાળ્યું છે। આજથી બધા ઓપ્શનમાં મેં રાખ્યું છે ઊંચી બોલી ઉપર, અને ટૂંક સમયમાં અહીંયા આપણે વ્યવસ્થિત અને સારું કેશોદને લાયક કે જે કે ક્યાંય બજારમાં ન હોય એ રીતનું અલગ કેશોદની જનતા માટે નવું લઈ આવશું કંઈક આપણે, એટલે વધુમાં વધુ શેર કરજો આ વસ્તુ અને વધુમાં વધુ બધા લાભ લઈ શકે ઓછી મહત્તમ દરે, કે જેના થકી આમ આદમીથી લઈને બધા ટૂંકમાં અહીંયા ઓપ્શનમાં આવેલા કે જે કંઈ હતા કે પબ્લિક જે કંઈ આમ પબ્લિક આવે બધા ટૂંકમાં અહીંયા લાભ લઈ શકે એ રીતનું નવું કંઈક સારું સોપાન ચાલુ કરશું ટૂંક સમયમાં। નગરપાલિકાએ જે એવડું મોટું ખર્ચે આવડું મોટું આપણને કેશોદને આપ્યું છે, બગીચો જે બનાવ્યો છે ગામનો, એ આ જે કરેણું કહેવાય એમાં એને શોભે એવું જ નવી શરૂઆત કરશું અમે નગરપાલિકાના સત્રમાં। મુકેશ એમ વાઘેલા, કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર। આજરોજ કેશોદ નગરપાલિકાના દીનદયાળ ઉપાધ્યાય ગાર્ડનમાં જે નગરપાલિકા હસ્તકની કેન્ટીન અને જે જિમ્નાશિયમ છે તેની જાહેર હરાજી રાખેલી હતી, જેમાં કેન્ટીનની જાહેર હરાજી માટે બેઝ પ્રાઇસ 1,80,000 રાખેલી હતી, જેમાં જાહેર હરાજીથી તેની મહત્તમ પ્રાઇસ 3,50,000 આવેલી છે, જે વ્યાજબી અને કેશમાં જણાતા કેશોદ નગરપાલિકાએ આ બોલી મંજૂર રાખેલી છે। અને આ સિવાય જે જિમ્નાશિયમ છે, જિમ્નાશિયમની બેઝ પ્રાઇસ કેશોદ નગરપાલિકાએ 1 લાખ રાખેલી હતી, જેમાં કુલ 2 આસામીઓએ ભાગ લીધો હતો અને તેની મહત્તમ બોલી 1,10,000 આવેલી હતી, જે પણ વ્યાજબી જણાતા કેશોદ નગરપાલિકાએ આ બોલી મંજૂર રાખેલી છે। અને આ બોલી માટે આ બંને બોલી માટે અશોકભાઈ જાડેજાએ મહત્તમ બોલી લગાવેલી હોય, આ બંને એસેટ એમને જાહેર હરાજીથી વાપરવા માટે આપવામાં આવેલા છે।